આણાનું પ્રણય ગીત કવિ શ્રી સૌમ્ય જોશી મારી પટરાણીના ધુમ્મસ જેવો જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? મેં તો મારી બંધ આંખે મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું, એને સોળે કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું તું. મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લખવું ચાસે. રાજમહેલની સોડન થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લખવું ચાસે ને મીરા લખવું ચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી ને પરદેશેથી આરસમીએ તો નંદકુંવરની મૂરત મુજને લાવવાનું કહી ગઈ હતી. મારી અંદર બળતા સંકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું ને મારા સમણાઓની હાંફ વેરતી સાંઢળીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? ને કાન તું એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણીની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. એની તરસ ભીંજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોડે તો કાન તને રાજપાટનો અડધો હિસ્સો આપું. મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી ધરી રહી છે ધ્યાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન કાન તમે શા માટે? તમે શા માટે?